શેઠાણી બા, દીકરીના માંગા હોય, વહુના માંગા ક્યારે હોય નહીં શેઠાણી બા. ઓહો, આ તો કહેવત બોલવા માંડ્યો. નાનકા, લઈ જા ને સમજાવ તારી રીતે. વાહ બેના વાહ, શું સરસ આઈડિયા આપ્યો છે. ચાલો મગનલાલ, તમને પહેલા આઈસ્ક્રીમ ખવડાવું અને પછી તમારો હિસાબ કરું. શેઠાણી બા, શેઠાણી બા, શેઠાણી બા. સીધી રીતે વાત કરતી હતી તો ના 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 કરતો તો. જા ભોગવ હવે. માં અંબા તારા હાડકા મજબૂત રાખે હો ભાઈ. જસોમતી મોદીના જય શ્રી કૃષ્ણ. ઓખાની સાગરવટની જમીન તમારી. એ જસુમતી કે તો નકારવાની કોઈની હિંમત છે તૈયા? એ મગનભાઈએ જ રાજી ખુશીથી કાગળ દઈ દીધા. કીધું શેઠાણી બા એ હંધુએ તમારું. વાત પતિ. ઠીક ત્યારે જય શ્રી કૃષ્ણ. નાનકા, તને ખબર છે ને મોદી નિવાસમાં કચરો જરાય નથી ગમતો. હેડો. શેઠાણી બા, શેઠાણી બા. મગનભાઈ, શેઠાણી બા. તમારા બાપ દાદાની જમીન હતી કા? જમીન જાયદાદ હંધોય મૂકીને જતા રહ્યા ને, કઈ હાથે લઈ ગયા? તો તમે શેનો મોહ રાખો છો? જેટલી મોહ માયા જટ છોડશો ને મોક્ષ એટલો જ જટ મળશે. સમજા? જાઓ, ખોવાઈ જાઓ. પણ બેનબા, એ નાનકા, બધા જ કામ મારે કરવાના છે. શાંત બેના, શાંત. મગજ એકદમ શાંત. ને ઓ મગનલાલ, હવે જો આનાકાની કરી છે ને તો ઘરવાળાઓને રોવાનો વારો આવશે. સમજો? ચાલ કીધું ને, નીકળ અહીંયાથી. ચાલ 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 ચાલ. ના શેઠ. માં, તમે આ શું કરો છો? હે, એમની ફેમિલીનો તો વિચાર કરો. એ જમીન વેચી નાખશે તો ખેતી ક્યાં કરશે? ને એમને જમીન નથી વેચી તો શું કામ ને પરાણે લો છો તમે? કેશવ આ ઘરમાં આવ્યો, એમાં લોકોએ એને માર્યો. એવું તે શું છે કે બે ફેમિલી વચ્ચે આવી દુશ્મની? કેશવને રીઝન ખબર હશે. કેશવને ફોન કરો, એને પૂછો. ફોન અહીંયા જ હતો, સડનલી ક્યાં ગયો? મોબાઈલ મમ્મીને દઈને કહીશ કે જુઓ, મને પણ તમારી જેમ ચોરી આવડી ગઈ. કામ કરવું ન ને શિખામણ મણ આપવી છે. હા, નાનકા આને લઈને ખોવાઈ જા. કઈ એવું ન થાય કે પારકાની સામે પોતાનાનો દાવ લેવાઈ જાય. પછી જઈને બાપ સામે રડશે કે માએ આમ કીધું ને આમ કીધું. બેનાની સામે બોબડી બંધ. ચાલ ચાલ, તને કીધું ને, ચાલ ચાલ. અરે મારી વાત તો સાંભળો. માં, તમે જ્યાં કરો છો ને એને દાદાગીરી કહેવાય. હે, એને શેઠાણીગીરી કહેવાય. માં પ્લીઝ આવું ના કરો તમે. હે, આ શું છે? કોઈનું ઘર, કોઈનું ખેતર, કોઈની વાડી લઈ લેવા? નાના માણસો સાથે શું કામ ના આવું કરો છો તમે? તારી વાત હાવ સાચી છે. મારે પાપના પોટલા હું કામ બાંધવા? કા એક કામ કર, તું જઈને જમીન લઈ આ. જા. એ
ખબર ન તો કહી દઉં, હું કોઈની જમીન હડપતી નથી. ફદિયા આપું છું, ફદિયા. હું જમીન ખરીદું છું ને પછી બીજાને વેચું છું. અને બિઝનેસ કહેવાય, બિઝનેસ. હું આવો બિઝનેસ હે? ઓછા પૈસા આપીને ધમકાવીને ને જમીન વેચવા તૈયાર ના થાય તો બળજબરી કરીને. આ શું છે માં? લે, આ જસુમતીને તો ખબર ન પડી કે આ મારો ટીંડુડા જેવો દીકરો કેદી આમ તાડ જેવડો મોટો થઈ ગયો. હે, બેસ બેસ બેસ, અહીંયા બેસ બેસ ને, અહીંયા બેસ અને કર તો બિઝનેસ. વધવાની પહોંચ નથી ને તોપખાનામાં નામ લખાવા નીકળ્યો. લે, આજે બોયલો ઈ બોયલો. આજ પછી મારી સામું મોઢું ખોલવાની હિંમત કરી છે ને તો આ દાળમાંથી ટીંડોળું બનાવતા અડધી સેકન્ડ લાગશે. યાદ રાખજે.